पुरला लावू तर माझ्या छोटे चावट पुरला लावू पुरावाडी કેટલા તે કરા કાઢ્યા તે छोटे चावट लावू એલા બીજો પડતા કરી એલા ખાયા રાખને સગના અને રાખને કપડ મરી મીઠા રામણની કુદડી રે मरी मीठा मेरा मन की कुदरी रे પકડેલો માનો માતાજીના રેમના આવા ભલામણા બોલ છોકરા પાછા બે હો દયાળુ સોના મારી તું દયાળુ વેણે વેણે વાતો કરે કાયદે વાતો કરે વેણે વેણે વાતો કરી કાયદે વાતો કરે
મંગલ આવે દયાળુ દેવી આવે માનવે નમવા કેવા કેવા દાદા ગેલા પધારજો રે સતના આધાર પધારજો દીદી પધારજો આવજો ગેલા દાદા આવજો ઓ માં સતધર્મના એ થાંભલા જીમ સતધર્મના એ માલા જાયા ઓ ગેલા દાદા જામજો તમારી વસ્તી બોલાવે આવજો મારી દેવી પાહે દાદા તો રોગરાજી તમકો વરિયા મનનો સારીઓ માંડલો
રામજીની દેવી લીંબાચીના થોડાની દેવીઓ લીંબાચીના થડાની અંદર બને એવું ભાઈ આ બહુ ઇતિહાસ મનુભાઈ સાતક વર્ષની ઉંમર રામજી દાદાની અને એક એની બુઢી માં 50 વર્ષની ઉંમર રામજી દાદાની 7-8 વર્ષની ઉંમર નાનો એવો નીહડો ગરીબ માણસ ચારે કોઈ ગરીબાઈ આંટો મારી ગઈ બાળકો જરા બંધ કરી દો ને મનાવી લો પ્રેમથી મનાવી આ અમારું લખેલું ન હોય હા પૂરામાં વાંચવાનું હોય જો રેકોર્ડમાં આવી જાય ગાવી જાય પણ ભૂલાઈ જાય પછી વરસાદ પૂર વર્ષો નાના ભાઈ વેડવા દેવીનો કંડિયો મધરાત થઈ જશે મેઘલી મળી જઈશ એવા સમયની અંદર કંડીની અંદરથી ડોશીમાનું રૂપ ધારણ કરે હાથમાં ગેડીઓ નેજવા કરીને નજર કરે તા મધરાતે ધીમા ધીમા દીવા થાય ડોશીમાં ધીમે 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 પગે કૂદી જઈ અને બાણાને ઠપકારે બટકું રોટલો આપો તણ દીથી ભૂખી સૌ બધા ઘેરે આંટો માર્યો કોઈ બટકું રોટલો ન આપ્યો ભગવાનને વાત રાખવી સૂર્યમાં મહારાજ યોગી બિરાજમાન થયેલા રામજી દાદાના જનેતા એક લોટલાનો લોટ એનો રોટલો કરી હજી તો પડ સડે ન પડ સડે ત્યાં ડોશી મારીને ભાજી હે મારી ત્રણ દીથી ભૂખી આંટા મારું છું કોઈ અન્નનો ટુકડો આપ્યો નથી તો મને થોડું રોટલાનું બટક્યું હોય તો આપો ડોશીમાં વિચાર કરે છે એક રોટલો છું બે માં દીકરો છું એક રોટલાના 3 ભાગ કર્યા અને એ ના રોટલાનું બટક્યું ખાધું ડોશીમાં ધીમે બેન પૂછે છે કે માં તમે કોણ કોણ છે એક મારો 7-8 વર્ષનો દીકરો છે ને બહુ છે કે મારી તો મને રહેવા દો કે બાપા અમારું પૂરું નથી પડતું તમારું ક્યાંથી પૂરું પણ કે તમે વિશ્વાસ રાખો માતાજી ભગવાન પૂરું કરશે ડોશીમાં ગામમાંથી અનાજ લાવી આયા કણે ડોશીમાના વગર વગર લુગડા હતા ઘેરે બે અને રામજી દાદાની માં ગામમાં આટો મારે બટકો રોટલો લાવીને 3 ભાગ કરી અને ખાય 1 દી 2 દી 3 દી 4 દી થયા મહિનો 100 મહિના વર્ષો વ્યા ગયા તો ડોશીમાં જાતા નથી અને પછી છેલ્લે એક વાત કરે છે માં એક વાત કહું
કે તારા રામજીને કે આ જે દોરો હું દઉં ને એ કોઈ ગાંડો માણા થઈ ગયો હોય, કોઈ હડકવા હેલ્યો હોય, જનાવર કૂતરાને નાર, કોઈ હાંડિયાને ભેંસને ગાયને, તો આ દોરો બાંધે એટલે ફૂટી જશે. મારી ઉગતાની દેવી આયા દાદા રામજીના હાથમાં દોરો આપ્યો છે અને અવળી પુતળી બની લાહોરી કુતરીનો સ્વરૂપ ધારણ કરે છે. લીંબાશની જગત્યો માથે અને બે ડગલું ભળે ત્યાં હળગવા ઓલા પણ શરૂ થાય. હળગવા આવે એટલે ફટ પવનની પુતળી બનીને ડોશીનો રૂપ ધારણ કરી અને જ્યાં હડકવા આવ્યો હોય ના જઈને કે ભાઈ શું થયું કે જો ને માં મારા ગાયને કૂતરી કરડી દઈને હડકવા આવ્યો તો કે ગામના પાદરમાં રામજી નામનો દીકરો છે, જાવ નાખો એક દોરો બનાવજો, હાલ્યો હડકવા. જો ન વાળે તો એ રામજીની દેવી નો કહેવાય. દીકરો રામજી છે, એમાં ધર્મ છે. ધીમે 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 લીંબાશી આજુબાજુના ગામની અંદર ફરતા ફરતા ગામડાની અંદર જાણ થઈ ગઈ રામજી પાસે ધર્મ છે. એ સમયની અંદર 40-50 વર્ષના રામજી દાદાનો સમય થઈ ગયો. એક દી રામજી દાદા હાથ પકડે છે. જોજો આણેની અંદર મેરિયા ભવાઈએ હઠ પકડીને માં તું અંતર પડે તે વાત કરે પણ મુખામુખી વાત કરે ને તો તું મારી દેવી કહેવા, બાળકની માથે રેમની લાગી કહેવા. લીંબાશીની જગત માથે રામજી દાદા હારે હડકમળ તોતળી મુખામુખ વાઈને વાત કરતા હતા. અંતર પડદે મુખમાંથી બોલે પાળી દેતા. એક વાર એવું કીધું, માં મને એક વાર દર્શન દે, મારું જીવન ધન્ય થઈ જાય. રવા દે રામજીડા, તું મને ઓળખીશ નહીં. મારી હડક મોય તો તમે નામનો માનવા લીંબાશીના ખડા માથે નમનતી કરવા માપતી હાથ પકડી માં દર્શન દે. રવા દે રામજી, તું મને ઓળખીશ નહીં. ના માં, હું તારો સેવક છું. તો માતાજી બોલ આપે છે કે જા સવારે સોટિયાવા ધી ચડે અને તને દર્શન આપી, તું મને ઓળખી લેજે.
4 નવાલા લીધા. મધરાતના સમયે ખાય અને સોટિયાવા દિવસે ગયો. હવનનો સમય થયો. ભાઈ હવનનો સમય થયો. પેટલી માથે શરૂ પડેલા, સાપડિયું પડેલી અને કૂતરીનું રૂપ ધારણ કરી એ પાસ કરું હાલ્યું જાય. એ જીંગોડા સોટેલા એવું રૂપ કવડામાં કરી અને લઈ આવ્યો. રામજી દાદા આમ હવન હોમ કરે છે ત્યાં ઢાંકણી આવી ઊભી રહ્યો. મોટમાં સાપડી લીધી અને રામજી દાદાની નજર જોયો. આવડા હાથની હડ કરીને ઝાપડ મારી. પવનની પુતળી મોર દેવી માહે રામજી દાદા હે મારી બાળકના ગુના હમ જો મારવા દે. બહુ કગર્યા, બહુ રોયા, બહુ રધર માંગ્યા. એ સમયમાં મારી નાકે હશે ને ધર્મને પાછું વાળ્યું ત્યારે ધર્મ 2-3 શબ્દ બોલ્યા કે મારા રામજીડા હું પાછી નહીં બોલું, તે મને ઓળખી નહીં, ઉપરથી જકારો પણ ઈંગોલીમાં જાઉં છું. જો મારી હડકવાની જરૂર હોય ને મારી ઈંગોલીની જગતમાં થાય. ઈંગોલીની અંદર હાથ હાંડ્યોને હડકવા આવ્યો છે. હાથ હાંડ્યોને હડકવા એ ગાડી હાલે અને જો એને હાથઈને હડકવા બંધ કરું દી માનજો કે અહીંથી ઈંગોલીની જગતમાં વસી હાસી. અને રામજી દાદાની નજર જોયો. આવડા હાથની હડ કરીને ઝાપડ મારી. પવનની પુતળી મોર દેવી માહે રામજી દાદા હે મારી બાળકના ગુના હમ જો મારવા દે. બહુ કગર્યા, બહુ રોયા, બહુ રધર માંગ્યા. એ સમયમાં મારી નાકે હશે ને
ધર્મને પાછું વાળ્યું ત્યારે ધર્મ બે ત્રણ શબ્દ બોલ્યા કે મારા રામજીડા હું પાછી નહીં બોલું તે મને ઓળખી નહીં ઉપરથી જકારો પણ હિંગોલીમાં જાઉં છું જો મારી હડકવાની જરૂર હોય ને મારી હિંગોલીની જગતમાં થાય હિંગોલીની અંદર હાથ હાંજોને હડકવા આવ્યો છે હાથ હાંજોને હડકવા એક હારે હાલે અને જો એને હાથઈને હડકવા બંધ કરો દી માનજો કે અહીંથી હિંગોલીની જગતમાં વસી હાસી ચાલુ રાખો ભાઈ આપણે ચાલુ રાખો તમે નીચે વખત યુવાન મિત્રોની ફરમાશ છે અને જે યુવાન મિત્રોને આમ ભાવથી મોજ આવે ને ના પ્રેમથી જે બને એ સાથ સહકાર આપતા રહેજો અને અહીંયા આગળ જે કાંઈ પૈસા આવશે એ બધા અમારે મુકેશભાઈ ને પરવીનભાઈ અને પછી ભાવથી આપણે આનંદ કરવાનો છે મોજ હમે કેલડી નહીં દરબાર